બેટા શું શોધી રહ્યા છો તમે અત્યારે? બોર્ડની એક્ઝામ આપવા જવાનું છે એટલે ઈચ્છા છે કંઈક નવા કપડાં પહેરવું, એટલે જોઉં છું કે શું કપડાં પહેરવું એમ. તો શું તમે પણ કન્ફ્યુઝ છો કે બોર્ડની એક્ઝામ આપતી વખતે કપડાં નવા પહેરવા કે શું કરવું? તો મિત્રો હું તમને ખાસ જણાવી દઉં કે તમે જે રેગ્યુલર આખું વર્ષ કપડાં પહેર્યા છે એ નોર્મલ કપડાં પહેરીને જ બોર્ડની એક્ઝામમાં જવાનું રાખજો. કોઈ માર્કેટમાંથી નવા કપડાં લઈને આવવા, ફિટ કપડાં પહેરીને જવા, જે તમે ડેઈલી રૂટીનમાં કપડાં નથી પહેરતા એ કપડાં પહેરીને જવા એ યોગ્ય નથી. જેનાથી તમને પેપરમાં કમ્ફર્ટેબલ ફીલ નહીં આવે, બેચેની લાગશે, ત્યાંનું એટમોસ્ફિયર કેવું છે, એસી નહીં પણ હોય, પંખા નીચે બેસવું પડશે, પંખો કદાચ તમારા નસીબમાં નહીં પણ આવે, થોડોક દૂર પણ હશે, બારી બાજુ નંબર આવશે, ઠંડી લાગશે, ગરમી લાગશે, કંઈ પણ થઈ શકે છે. તો તમે જે રેગ્યુલર કપડાં પહેરો છો, નોર્મલ તમારા કપડાં પહેરો છો, ટી શર્ટ પહેરતા હોય વિદ્યાર્થીઓ, દીકરીઓ છે તો એ પણ નોર્મલ ટી શર્ટ પહેરતી હોય, નીચે નોર્મલ ખુલ્લું જીન્સ, બહુ ફિટ જીન્સ ના પહેરો, એવા નોર્મલ કપડાં પહેરીને જવા. રેગ્યુલર બહુ જ બધા ઓર્નામેન્ટ્સ પણ નહીં પહેરવા, જે રેગ્યુલર બેઝિસ પર પહેરતા હોય એ પહેરીને જવું. તો આ રીલ તમારા જે 12th ની એક્ઝામ અને 10th ની બોર્ડની એક્ઝામ આપવાના તમામ મિત્રોને શેર કરો.